તો સુરતમાં 26 થી 28 જૂન દરમિયાન ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું। SIEC ખાતે ગ્લોબલ ફેબ્રિક એક્સપોમાં દેશભરના 1000થી વધુ બ્રાન્ડ્સ જોડાશે। ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુરતમાં મેગા ફેબ્રિક એક્સપો તો નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ્સનું પ્રદર્શન થશે। યાનથી ગાર્મેન્ટ સુધીના ઉદ્યોગકારોને એક મંચ પર લવાશે। તો ગ્લોબલ ફેબ્રિક એક્સપો ડિજિટલ પ્રિન્ટ, એમ્બ્રોઇડરી અને લેટેસ્ટ ફેબ્રિક કલેક્શનનું ભવ્ય પ્રદર્શન કરશે। ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ ખરીદદારો માટે સુરતમાં 3 દિવસીય મેગા એક્સપો યોજાશે। સુરત બનશે ટેક્સટાઇલ ટ્રેન્ડ્સનું કેન્દ્ર। તો ગ્લોબલ ફેબ્રિક એક્સપો માટે તૈયારીઓ પૂર્ણ। ગુજરાત સહિત દેશભરના ટેક્સટાઇલ ઉદ્યોગકારો મહાકુંભ ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026ના SGCCIના આયોજનમાં ગ્લોબલ ફેબ્રિક એક્સપો યોજાશે। વેપાર અને નેટવર્કિંગને મળશે નવી ગતિ સાથે લેટેસ્ટ ટેકનોલોજી, ફેશન અને ફેબ્રિક ઇનોવેશનનું સંગમ બનશે સુરતનું SIECC। એક્સપોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયાસ કર્યો છે। આ વખતે મને ઘણો આનંદ થાય છે કે આ એક્ઝિબિશન છે એક નવા લેવલ ઉપર જશે અને સુરતના લોકોને નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારો જે અમારી સાથે એક્ઝિબિટ થયા છે, જે લોકો અમારી સાથે જોડાણા છે, એ તમામને બેનિફિટ થવાનો છે। આ એક નવી વાત છે। બીજી વાત કરવા જઈએ તો જેવી રીતે આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો ગ્લોબલી માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે કે ગ્લોબલી આપણે જવું પડશે, ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ। તો આમાંથી એક રસ્તાઓ ખુલવાના છે કે આપણે ગ્લોબલી કેવી રીતે વેપાર કરી શકાય, એની માટેની એક નવી થીમ સાથે આ એક એક્સપો અમે લઈને આવ્યા છીએ। એમાં ખાસ કરીને